ચાલુ વર્ષે દિવેલાનો પાક બજારમાં આવ્યો છે અને ભાવ અંગે ખેડૂતોને ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે। છેલ્લા 10 દિવસમાં દિવેલાના ભાવ ક્વિન્ટલે 800 જેટલો ઘટાડો નોંધાવા પામ્યો છે। ગત વર્ષ દિવેલાના પાકમાં ભાવ સરેરાશ 20 કિલોના 900 રૂપિયાની આજુબાજુ હતો। દિવેલના ભાવ સારા હોવાથી ખેડૂતો ખુશખુશાલ બની ચાલુ વર્ષે પણ મોંઘ ભાવના બિયારણો તેમજ ખર્ચ કરી દિવેલોની ખેતી કરવા પ્રેરાયા હતા। દિવેલના પાક બજારમાં આવતાની સાથે ચાલુ વર્ષે 20 કિલોના 700ની આસપાસ જ રહ્યો હતો। હાલમાં દિવેલનો ભાવ 700 થી માંડીને 725 રૂપિયા સુધીનો આવકમાં આવી રહ્યો છે। વહેલી સવારથી જ ખેડૂતો ઊંચા ભાવ મેળવવા દિવેલ લઈને માર્કેટ યાર્ડમાં પહોંચી જાય છે, પરંતુ અપૂરતો ભાવ સાંભળીને ખેડૂતો નિસાસા નાખી મજબૂરીથી પોતાનો મહામૂલો પાક વેચવા લાચાર બન્યા છે। ત્યારે આ મામલે સરકાર કંઈક વિચારે એ જરૂરી છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવેલાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે દિવેલાની આવકોમાં પણ માર્કેટ યાર્ડમાં ઘટાડો જોવાઈ રહ્યો છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવેલાના ભાવમાં મસમોટો 30% જેટલો ઘટાડો થયો છે। જો કે સરકાર દ્વારા ઊંચા ભાવમાં ખરીદી કરાય અને યા વિદેશ મોકલવામાં આવે તો કદાચ ભાવમાં થોડો ઘણો સુધારો થઈ શકે છે। ખેડૂત જ્યારે વાવણી કરે છે ત્યારે એનો ભાવ જે બરાબર હોય છે અને જ્યારે જે ખેડૂત પોતાનો પાક જ્યારે માર્કેટમાં વેચવા માટે આવતો હોય છે ત્યારે એનો દિવેલાનો ભાવ જોઈએ તો અઠવાડિયા પહેલા જે ભાવ હતો એના કરતાં જ્યારે અત્યારે નવી આવક ચાલુ થઈ અને માર્કેટ યાર્ડમાં જ્યારે ખેડૂત વેચવા માટે આવે છે ત્યારે એનો જે ભાવ જે હોય છે એ ક્વિન્ટલે 1000 રૂપિયા જેટલો ઘટાડો અત્યારે બોલે છે, જેથી આ વર્તમાન સરકાર જે ખેડૂતોના પક્ષે અન્યાય કરી રહી હોય છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। શું માંગણી તમારી? તો જ્યારે પણ ભાવ જ્યારે વાવેતર કરતા હોય એ વખતે જે ભાવ ચાલતો હોય ત્યાં સુધીથી લઈ અને જ્યારે ખેડૂત તે પાક લઈ અને માર્કેટમાં વેચવા માટે આવતો હોય ત્યાં સુધી એનો ભાવ તે રીતનો જળવાઈ રહેવો જોઈએ એવું ખેડૂતોની માગણી છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની એપીએમસીમાં છેલ્લા 10 દિવસથી એરંડાની આવક સારી એવી નવા માલો ચાલુ થઈ ગયા છે। સામે બજાર છેલ્લા 15-20 દિવસથી લગભગ 700-800 રૂપિયાનો ઘટાડો આવ્યો છે। નવી આવકો ચાલુ થવાથી માલનો ઘટાડો આવ્યો છે, પણ બજારની તેજી મંદીના આધારે બજાર થોડી સુધરે તેવા કંઈ ચિહ્નો દેખાય છે। વાતાવરણ થોડો પલટો આવે, માલની આવક વધે તો બજારમાં કંઈ ઝાઝો ફરક પડશે નહીં અને બજાર સચવાઈ રહેશે। આ આવકો લગભગ 15-20 દિવસમાં સારી એવી વધશે તેવી આશા સેવાઈ રહી છે। ખેડૂતોને આર્થિક પાયમાલીથી બચાવવા સરકાર દ્વારા જ્યારે કોઈ પણ ટેકાના ભાવ જાહેર કર્યા અથવા તે માટે ખેડૂતોના હિતમાં કોઈ પગલાં પણ લીધા નથી, ત્યારે જગતના તાતના હિતમાં સરકાર દ્વારા દિવેલાના ખરીદી નિશ્ચિત ભાવ નક્કી કરવામાં આવે તેવી આ વિચારતા આના ખેડૂતો માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, અરવલ્લી।